ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ આસરમા અને લીંબાડા ગામ વચ્ચે અત્યંત ખરાબ થઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ અત્યંત ખરાબ થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઝંખવાવથી કોસંબા સુધીના રાજ્ય ધોરીમાર્ગનું 3 વર્ષ પહેલાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં આ માર્ગ અત્યંત ખરાબ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ બાબતે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી તેવો આક્ષેપ તારીખ 7ના રોજ સ્થાનિકોએ કર્યો હતો। જી મારું નામ કેતન ભટ્ટ, સામાજિક આગેવાન। કોસંબા અને મંગળને જોડતો રસ્તો અને ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો કહીએ તો પણ ખોટું નથી, કારણ કે આ રસ્તો સીધો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ જોડે છે। ખાસ કરીને આ તમે મુખ્ય માર્ગ જે સ્ટેટ હાઈવે છે એની તમે હાલત જોઈ લો। આસરમા ગામ ખાતે મોટા મોટા ખાડા પડ્યા છે, હજારોની સંખ્યામાં દરરોજ અહીંથી વાહન જાય છે, સેંકડો અધિકારીઓ અહીંથી જાય છે, મોટા મોટા રાજકારીઓ પણ અહીંથી પસાર થાય છે, તો એ લોકોને ખાડા નથી દેખાતા। સાથે સાથે આ આસરમા ગામથી ને માસોલી ચોકડીને જોડતો રસ્તો છે, એ રસ્તાની પોઝિશન પર જ આવી છે। વારંવારની આ બાબત રજૂઆત પણ કરી છે અને મંગળો તાલુકામાં જે પડેલા ખાડાઓ બાબત મેં માર્ગ અને મકાન વિભાગમાં લેખિત પણ આપ્યું છે, પણ તંત્રની હજુ પણ આંખ ઉઘડતી નથી। કોઈ અકસ્માતમાં કોઈનો જીવ જાય એ પહેલા આ તંત્ર ખાડા પડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। હું આસરમાનો રહેવાસી છે, દિનેશ રાણા મારું નામ છે। માંગરોળથી કોસંબા જોતો રોડ જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે ને આજે આટલા બધા અધિકારીઓ તંત્ર બધું જાય છે, રાજકારણીઓ માણસો જાય છે, પણ કોઈ ધ્યાન પર લેતું નથી ને મસ્ત મોટા ખાડા પડી ગયા છે, એક્સિડન્ટ થાય એવી પરિસ્થિતિ છે। 2 વ્હીલ ગાડીવાળાને હવે તકલીફ રહી છે, તો આ તંત્રએ તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવી જોઈએ। નરેન્દ્રસિંહ છત્રસિંહ ઓટોદરિયા, આસરમાનો વતની છું। બહુ હેરાનગતિ છે, આ 1-2 ફૂટના ઉપરના ખાડા છે, 2-3 ફૂટના। વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। હા, વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। આસરમા માંગરોળથી કોસંબા જોડતો રોડ છે, આસરમા રેલવે ફાટક પાસે। કેટલા સમયથી થઈ ગયો? એ લગભગ 1-2 મહિના થયા છે, તો આ થોડા ઘણા ખાડા પૂરે ને પાછું પૂરું તેવું ને તેવું છે।